સુરતના વેસુ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ભગવાન મહાવીર કોલેજમાં આજે આગ લાગવાની ઘટના બનતા શૈક્ષણિક આલમમાં ચિંતા પ્રસરી ગઈ હતી. કોલેજના નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં લાગેલી આ આગના કારણે કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ફાયર વિભાગની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ભગવાન મહાવીર કોલેજમાં આ ઘટના નર્સિંગ ડિપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી ઓફિસમાં બની હતી. ઓફિસમાં લાગેલા એસીના વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. વાયરિંગમાં લાગેલી આગે જોતજોતામાં ઓફિસની બારીના પડદાને ચપેટામાં લીધી હતી, જેના કારણે ઓફિસમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ કોલેજ તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા વેસુ ફાયર સ્ટેશન અને ભીમરાડ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે રવાના થયો હતો. સબ ફાયર ઓફિસર કિશોર પટેલની આગેવાનીમાં ફાયરના જવાનોએ બંને ગેટની ટીમ સાથે મળીને તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો. ગણતરીની મિનિટોમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાહતની વાત તો એ છે કે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જે સમયે આગ લાગી ત્યારે ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. જોકે આગમાં એસીનું વાયરિંગ અને ઓફિસના પડદા સળગીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગની સતર્કતાના કારણે આગ બીજા રૂમો કે ઉપરના માળે પ્રસરતા અટકી ગઈ હતી.